નમસ્કાર સર. નમસ્કાર. મારું નામ ચૌહાણ ચિંતન છે. હું માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સુરત ડિવિઝનથી ડિપાર્ટમેન્ટ પોસ્ટમાં કામ કરું છું. મને મારા પોસ્ટમેન ભાઈઓએ જણાવ્યું કે તમારા અહીંથી હજારો પાર્સલ નીકળે છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવર થાય છે. તો એની વિશે થોડીક માહિતી આપવા માંગતો હતો કે તમને પોસ્ટ ઓફિસ કઈ રીતના ફાયદાકારક રહેશે. વેલકમ ચિંતનજી. Thank you, sir. બેસો પહેલા. જી સર, થેન્ક યુ. એક અમે બહુ ભાગ્યશાળી છે કે પોસ્ટ ઓફિસ એટલે ખરેખર બહુ જૂનું ડિપાર્ટમેન્ટ છે હા. અને પોસ્ટ ઓફિસ એટલે કેન્દ્ર સરકારનો એક વિભાગ કહેવાય છે જી સર. અને સરકારી કર્મચારી તરીકે ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે આજે અમારા નાના વેપારીને ત્યાં તમે પધાર્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ફરીવાર અમે તમારું સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ચિંતનભાઈ, તમે જેવું કીધું કે અમે પોસ્ટ ઓફિસમાંથી આવીએ છીએ તો આજે તમે તો નાના વેપારી છે, તમે જોવો છો આ વેર હાઉસ અમે ચલાવીએ છીએ, તો તમે ભારતીય ડાક વિભાગ તરફથી અમને શું મદદ કરી શકશો આ બાબતમાં? સર, હું એ જ જણાવવા માંગુ છું. સૌથી પહેલા મને એ જણાવશો કે તમારે ત્યાંથી પાર્સલ જે મોકલવામાં આવે છે એ વજનની કેટેગરી કઈ કઈ હોય છે? જો ચિંતનભાઈ, એવું હોય છે અમારું જે વેરહાઉસ તમે અત્યારે જોઈ બી રહ્યા છો, અમારા વેરહાઉસની અંદર અમે જે પાર્સલ બનાવીએ છીએ તે જનરલી 1 કિલોથી લઈને 15 કિલો, 20 કિલો, 30 કિલો સુધી પણ હોઈ શકે છે, અથવા તો ગ્રામમાં પણ હોઈ શકે છે. ઓકે સર. તો અમારા પાસે નાનામાંથી નાનું અને મોટામાં મોટું 25 કિલો, 30 કિલોનું પાર્સલ પણ હોઈ શકે જી છે. સર. તો એ આવા પાર્સલ અમારા ત્યાં બને છે. તો આવા પાર્સલને અમે તમારા ત્યાં આપીએ તો તમે અમને કેવી રીતે સેવાઓ આપી શકો? પાક્કું સર. સર, તમે જે રીતના કીધું કે તમારે ત્યાંથી ગ્રામમાં અને કિલોમાં પાર્સલ નીકળે છે, બરાબર. તો હું તમને ખાસ જણાવી દઉં કે તમે સર બે સર્વિસનો લાભ લઈ શકો છો. એક તો સ્પીડ પોસ્ટ પાર્સલ અને એક જે છે ઇન્ડિયા પોસ્ટ પાર્સલ કોન્ટ્રાક્ચ્યુઅલ, એને આપણે કહીશું બિઝનેસ પાર્સલ. જે બિઝનેસને પરિપૂર્ણ કરવા માટે તમે યુઝ કરી શકો છો. આપણે જોશું કે તમે 1 કિલોથી નીચેના પાર્સલ હોય એ સ્પીડ પોસ્ટ પાર્સલ દ્વારા મોકલાવો, બરાબર. અને 1 કિલોથી ઉપરના પાર્સલ હોય એને બિઝનેસ સર્વિસ દ્વારા મોકલાવો. હવે હું તમને જણાવું કે બંને કેટેગરીમાં 35 કિલો સુધી મોકલાવી શકાય છે, પણ આ ડિફરન્સ કેમ? કારણ કે ઘણીવાર તમારો રેટનો કન્સર્ન પણ થતો હોય છે કે ભાઈ હું 35 કિલોનું પાર્સલ મોકલાવું છું, બરાબર. 2000 રૂપિયા આપવા. તો એવા સંજોગોમાં બિઝનેસ પાર્સલ તમને એફોર્ડેબલ રેટમાં પડી જાય છે. ઓકે, અને થેન્ક યુ. સર એ પણ જણાવું કે અમારે ત્યાં સીઓડી સુવિધા ઉપલબ્ધ છે, ડોર ડિલિવરી, ડોર પિકઅપ, પ્લસ અમારી પાસે ડેશબોર્ડ છે જેની અંદર તમે લોગિન કરી શકો છો, રિચાર્જ કરી શકો છો, જાતે બુકિંગ પણ કરી શકો છો. અચ્છા, એવું છે. હા. તો ખાસ મેં તમને જે પૂછવાનો હતો એ જવાબ તમે મને આપી દીધો જી સર. કે અમારે ત્યાં કોઈક વાર કેવું છે, વર્કરો કોઈક વાર તહેવારે ના આવે ઓકે. કે કોઈક વાર રજા મૂકી દે છે, ઓકે. તો ત્યારે અમારે શું જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં તકલીફ થાય. તો ભારતીય ડાક એવી પણ સેવાઓ આપે છે કે અમારા ઘણા બધા પાર્સલો હોય તો તમારે ભારતીય પોસ્ટ ઓફિસમાંથી આવીને તમે પિકઅપ કરાવી શકો, જી સર. અથવા તો તમે એને ડોર ડિલિવરી પણ કરો છો. જી સર. તમારે હવે કંઈ નથી કરવાનું સર, માત્ર ને માત્ર પાર્સલ અહીંયા ઓહો. બુકિંગ કરીને રેડી રાખવાના છે. અમારે ત્યાંથી પોસ્ટમેન આવીને પિકઅપ પણ કરશે અને પોસ્ટ ઓફિસ થ્રુ એને ડિસ્પેચ કરીને ડિલિવરી પણ કરાવી દેશે, ડોર ડિલિવરી. સરસ ચિંતનભાઈ, બહુ સારી સેવા આપે છે જી પોસ્ટ સર. ઓફિસ. આજે અમને જાણવાનું મળ્યું, જો તમે આવ્યા તો. અને બીજું તમે અત્યારે બોલ્યા કે પિકઅપ, બુકિંગ, ડિસ્કાઉન્ટ, જીએસટી, જી સર. તો એ બાબતે તમે અમને કેવી રીતે સર્વિસ આપી શકશો અને અમારા આ વેર હાઉસ છે કે અમારા ધંધામાં તમે કેવી રીતે ઉપયોગી બની શકશો? સર, હું જણાવી દઉં કે ડિસ્કાઉન્ટ સુવિધા પણ અમારે ત્યાં ઉપલબ્ધ છે, જે પ્રાઇવેટ કુરિયર કંપની આપતી નથી. પ્લસ પ્રાઇવેટ કુરિયર કંપની રિટર્ન ચાર્જ પણ લગાવે છે. સપોઝ તમારું પાર્સલ ગયું હશે, તમારા હજારો પાર્સલમાં રિટર્ન આવે છે, તો તમે રિટર્ન ચાર્જ પણ પે કરો છો. ઇન્ડિયા પોસ્ટમાં એ પણ પે નથી કરવાનો. અને સીઓડીમાં જે ડિસ્કાઉન્ટ હું તમને કહું છું કે સપોઝ તમે આ સર્વિસ લેવો છો, તમે 50,000 ઉપર કામ આપશો તો સ્પીડ પોસ્ટ પાર્સલની અંદર 11% ડિસ્કાઉન્ટ અને બિઝનેસ પાર્સલમાં 8% ડિસ્કાઉન્ટ તમને અલગથી તમારા ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે. શું વાત કરો જી ચિંતનભાઈ! સર. ઓહો, તો હું તમને એવું કેવું છું, આજે અમે સુરતની અંદર આ પાર્સલ એટલે કે વેર હાઉસ ચલાવીએ છીએ, ઓકે. બરાબર? તમે જે ડિસ્કાઉન્ટની વાત કરું છે એ રીતે હું તમને કહું છું. સપોઝ ધારો કે અમારે સુરતની અંદર ઘણા બધા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પાર્સલો જાય છે, જી સર. પણ જનરલી અમારે ગાઝિયાબાદના કે એ બાજુના ઘણા પાર્સલો હોય છે. ઓકે. ધારો કે મારા પર 35 કિલોનું પાર્સલ છે, મારે ગાઝિયાબાદ મોકલવું છે, તો કેટલા રૂપિયા થશે? અને ઇનકેસ મારે એની અંદર ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો શું કરવું પડે? સર, તમે આ પ્લસ પોઈન્ટની વાત કરી છે. ગાઝિયાબાદ પાર્સલ મોકલવું તમારી માટે એટલું એફોર્ડેબલ છે કે તમે વિચાર્યું પણ નહીં હશે. તમને હું 35 કિલોની વાત કરું કે જો તમારે 35 કિલોનું પાર્સલ ગાઝિયાબાદ મોકલવું છે તો બિઝનેસ પાર્સલની સુવિધા લઈ લો. એમાં તમે પાર્સલ 773 રૂપિયામાં 35 કિલો પાર્સલ મોકલી શકશો. જે 773 રૂપિયામાં તમને કોઈ આવી સુવિધા નહીં આપશે. તમે આનો રેટ જોશો તો પર કિલો તમને 22 રૂપિયા પડશે. ઓહો, સરસ ચિંતનભાઈ. જી સર. એટલે મેં વેલકમ કર્યું. ખરેખર બહુ સારું મેં તમને વેલકમ Thank you, sir. કર્યું અને અમારા માટે ફાયદો બી થશે. અને બીજો એક પ્રશ્ન, અમે બેંકો સાથે જોડાયેલા છે. જી સર. તમારા ધંધામાં જ્યારે
બિઝનેસમાં પૈસા જોઈતા હોય ને તો અમે બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવીએ જી છીએ, સર, જેની લીધે અમને ઘણો ફાયદો થાય છે. જી તો સર. તમારા પોસ્ટ ઓફિસની અંદર એવું ખરું કે ઇન્ડિયા પોસ્ટ સાથે આવા કોઈ પાર્સલનું કોઈ કોન્ટ્રાક્ચ્યુઅલ સર્વિસ કે એવું કરવાનું હોય અને એનું ખાતું ખોલાવવાનું હોય એવું કંઈક બની શકે આમાં? જી સર, હું કોન્ટ્રાક્ટ માટે જ આવ્યો છું. ઓહો, તમે મને શું વાત document- કરો? જી સર, તમે ડોક્યુમેન્ટ આપશો તો આજે જ આપણે તમારું એકાઉન્ટ ઓપન કરાવી દેશું. ડોક્યુમેન્ટની અંદર સર તમારા આઈડી પ્રૂફ રહેશે, એડ્રેસ પ્રૂફ રહેશે, જીએસટી રહેશે અને તમારા ફર્મનો સ્ટેમ્પ. આના થ્રુ આપણે કોન્ટ્રાક્ટ બનાવી શકશું. ચાલો ચાલો તો ભાઈ આજે આપણે ખાતું Thank you. ખોલાવી જ દઈએ. જી સર. અમારા પાસે બધા ડોક્યુમેન્ટ જનરલી રેડી જ હોય છે ઓકે અને સર. આજે ખાતું ખોલાવીને અમારે પ્રોસેસ કરી જ દઈએ છે. ખૂબ સરસ ચિંતનભાઈ, આજે પ્રોસેસ ચાલુ કરાવી દો અને જેવી રીતે અમે બેંકો સાથે ધંધા સાથે જોડાયેલા છે એ રીતે ભારતીય ડાક જી સાથે સર, પણ અમારી સાથે જોડાવા બદલ આભાર ખૂબ તમારો. આભાર ચિંતન. જી, થેન્ક યુ.